જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે મજામાં હશો. તો આજે જો કાલે સાંજની વારોમાં બાજરીના રોટલા બનાવ્યા હતા. તો રોટલો એક વધ્યો છે, તો એને આપણે વઘારશું. અને ઠંડો રોટલો હોય તો બહુ એનો વઘાર બહુ ટેસ્ટી બને છે. અને એના માટે જો ડુંગળી મોર લીધી છે, લીમડો છે, આદુ લસણ છે, મરચાં છે, આ ધાણા મેથી આપણા બગીચામાંથી લાવી છું, અને ટામેટું છે. તો ચાલો હવે સુધારી લઈએ આપણે, અને પછી આપણે વઘારશું. જો આ ટામેટું આપણે સુધારી લઈએ હવે આપણે, અને પછી મેથી સુધારીએ. આ સુધારાઈ જાય આપણું એટલે પછી આ રોટલાને આપણે મસળી નાખીએ, ક્રશ કરી નાખીએ એકદમ. અને ચાય આપણે મૂકી દીધી છે ગેસ ઉપર, ધીમે તાપે થાય છે. ચાલો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, અને આપણે રાઈ અને જીરું બધું નાખી દઈએ. 2-3 દાણા મરીના, જીરું, નાખી દીધી લીમડો, ડુંગળી આપણે હલાવી દઈશું. જો આ આપણે મેથી ને મરચાં નાખી દઈશું આપણે અંદર. આ પેસ્ટ પણ નાખી દઈશું. ટમેટા પણ નાખી દઈશું. થોડું આપણે નમક પણ નાખી દઈએ સ્વાદ મુજબ. હવે આપણે હલાવી અને ધીમા તાપે શીખવા દઈશું. ચાલો આપણે હવે એમાં હળદર નાખી દઈએ, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. નથી સાદા મીડિયમ ખાઈએ છીએ એટલે એ પ્રમાણે લાલ મરચું નાખ્યું છે. અને હવે તેમાં આપણે થોડી ખાંડ નાખી દઈએ, લીંબુનો રસ નીચોવી નાખી દઈએ. તૈયાર છે આપણો જો બાજરીનો રોટલો વઘારેલો.